મારું નામ હિતેશભાઈ રબારી છે। આજે રાજકોટ શહેરની પૂરતી બધી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે, એટલા માટે થઈને આજે મારે ઇન્ટરવ્યુ આપવાની ફરજ પડી છે। આપની સમક્ષ હું આભાર માનું છું કે આપ સાહેબ અમારી સમક્ષ મીડિયાના સહારે અમારો અવાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે। માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે અત્યારે આ લોકો જે કોઈ પણ પ્રકારે ટીઆરપીના જવાનોને ઉપર રાખીને નાના માણસોનું જે શોષણ કરવાનું આ છે, ટીઆરપી લોકો કામ કરી રહ્યા છે। ટીઆરપી લોકો નાના નાના માણસોને, મજૂરોને, જે પોતે કારખાને જતા હોય લોકોને 200-500 રૂપિયા, 100 રૂપિયા જે કઈ મળે તે પોતાના ખીચા ભરવાનું કામ આજે લોકો કરે છે। માત્ર ને માત્ર રોંગ સાઈડમાં તમે જાઓ છો, તમે ઉભા રહી જાઓ, તમારે એટલા રૂપિયાનો દંડ થશે, પણ પેલા આરએમસી ની અંદર તમે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો, આવી મારી એક માંગ છે। ટીઆરપી ના જવાનો દ્વારા ઘણા સમયથી પૂરા રાજકોટ શહેરના ઠેકાણા ઉપર, દરેક ખૂણા ઉપર ઉઘરાણાઓ ચાલી રહ્યા છે। અને જે સુરત શહેરની અંદર મારે એક પણ કહેવું છે કે મેહુલભાઈ બોગરા જેવા વ્યક્તિ પણ એક સરસ કામગીરી કરી રહ્યા છે। આવું કામ એક રાજકોટની અંદર એવો પ્રતિનિધિ કરે આ વિનંતી કરી રહ્યો છું। ટીઆરપી ને આઈપીસી ધારા 130 અનુસાર કે કોઈ પણ પ્રકારનો ગાડી ઉભી રાખવાનો પણ અધિકાર ન હોય, પણ આજે હું હિતેશ રબારી ચેલેન્જ આપીને કહું છું કે આ સરકારને આ વસ્તુ બતાવતી નથી, કારણ કે ન કહેતા કહેવાય ભાઈ નાગા નાગાની જાનમાં નાગા નાગા જાય અને નાગા નાગા પેરિશન નાગા નાગા થાય। આ પ્રકારનો વર્તન રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર, નામ સહિત કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ સંજોગોની અંદર આ નહીં ચાલે। આપણે વિનંતી કરું છું, કારણ કે આ જે અવાજ છે આ માત્ર મારો અવાજ નથી મિત્રો, આ તમને હું ચોખવટ કરીને કહું છું, મીડિયાના માધ્યમથી કહું છું, અવાજ છે રાજકોટની જનતાનો અવાજ। માત્ર ને માત્ર તમને હું સાહેબ ઉદાહરણ આપું કે હપ્તો લેતા પકડાઈ જાય તો એ લોકોને છૂટા કરી દે। એ સરકારી નોકરિયાત તો છે નહીં, સરકારી નોકરિયાત પકડે તો કાલે એના રોટલા ઉપર બાટો લાગે, એટલે સરકારી નોકરિયાત કોઈ પાસેથી પૈસા ન લે અને આ લોકોને હાથો બનાવીને આ લોકો કામ કરે છે, કોઈ સંજોગોમાં નહીં ચાલે। બાકી આજે હું તમને છાતી ઠોકીને કહું છું, ચેલેન્જની સાથે કહું છું કે રોડ ઉપર નીકળે હેલ્મેટના નામે રોકે છે તો એને હેલ્મેટ બતાવી છે, પણ આજે આ ગુજરાતના એક દીકરાઓ જે દારૂ પીને એની ઓછરીઓ ખરાબ થઈ જાય છે એ નથી બતાવતો સરકારને। આ સરકારને તો માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું